ઉત્તરાયણ હોય એટલે ઊંધિયું હોય અને ઊંધિયાના સ્વાદ વિના ઉત્તરાયણની ઉજવણી અધૂરી જ કહેવાય છે। જ્યાં ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટ્યા હતા। ઊંધિયા અને જલેબીના સ્ટોલ પર રીતસરની લોકોની કતારો લાગી ગઈ। ઉત્તરાયણના દિવસે મસાલેદાર ઊંધિયું અને જલેબી ખાવાની વર્ષો જૂની છે પરંપરા અને વડોદરાવાસીઓએ આ પરંપરા આ વખતે પણ અકબંધ રાખી છે। તો લાંબી કતારોની અંદર ઊભા રહીને સવારથી જ લોકો ઊંધિયું ખરીદવા માટે ઉમટ્યા હતા। આજે ઉત્તરાયણ છે અને તેમાં પણ કાતિલ ઠંડી છે। ઠંડીની અંદર ઊંધિયું જલેબી કચોરી ખાવાની વર્ષો જૂની પરંપરા છે અને આ પરંપરા નિભાવતા આજે પણ વડોદરાવાસીઓ ઊંધિયું ખરીદવા માટે કતારબદ્ધ જોવા મળ્યા। આજે ઉત્તરાયણનો તહેવાર અને વડોદરાના નગરજનો તમામ તહેવારો ઉત્સવ અને સાથે જ ઉલ્લાસથી ઉજવવા માટે જ્યારે પ્રખ્યાત છે ત્યારે વડોદરાના નગરજનો ઉત્તરાયણના તહેવારમાં જે ઊંધિયું અને જલેબી ખાવાની જે મિજબાની છે મજા માણતા હોય છે। વહેલી સવારથી જ વડોદરાની તમામ જે ફરસાણની દુકાનો છે ત્યાં આગળ લાઈનો લાગેલી છે। હાલ વાઘોડિયા રોડ પર આવેલી ફરસાણના માર્ટ પર આપણે હાજર છીએ કે જ્યાં આગળ વહેલી સવારથી લાઈનો છે। કેટલાક ગ્રાહકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। ઊંધિયું જલેબી ખાવાની આજની પરંપરા आप पण लाइन में उभा छो। ऊंधियो एक बहुत अच्छा डिश है गुजरात का। मैं गुजरात से नहीं हूँ बट यहाँ पे आके इसका एक आनंद ही अलग है। और जलेबी ऊंधियो जलेबी के साथ फाफड़ा एक और बहुत अच्छी डिश है गुजरात की और बहुत एंजॉय करते हैं। ये एक ज़माने में एक यही माहौल एमपी और यूपी में रहा करता था लेकिन आज वहाँ ख़त्म हो चुका है। लेकिन गुजरात में ये अभी भी परंपरा जारी है और बहुत अच्छा लगता है यहाँ पे। बिल्कुल परंपरा अमदावाद वडोदरा सहित गुजरात में જ્યારે ચાલુ છે ત્યારે આ પરંપરાને કાયમ રાખવા માટે વડોદરાના લોકો પ્રખ્યાત છે। હજુ પણ કેટલાક નાગરિકો છે તેમની સાથે વાત કરીશું। લાઈનમાં ઊભા છો ઊંધિયું જલેબી માટે, કેમ? ઊંધિયું જલેબી ખાવાની બહુ જ મજા આવે છે। તેમાં કલાપીમાં તો મજા જ આવે છે, એમનો ટેસ્ટ બી અલગ છે। બિલકુલ આજે ઉત્તરાયણનો તહેવાર છે, ઊંધિયું જલેબી ખાવાની પરંપરા છે પરંતુ આ ઊંધિયું જલેબીને લઈને લોકો કલાકો લાઈનમાં ઊભા રહેવું પડે તો પણ તૈયાર હોય છે। કેટલા સમયથી લાઈનમાં ઊભા છો અને ઉત્તરાયણ પર જ આ ઊંધિયું જલેબી માટે લાઈનમાં લાગવું? ઉત્તરાયણ આપણો ટ્રેડિશનલ તહેવાર છે। ઉત્તરાયણના દિવસે આપણે દાન પુણ્ય અને આપણું જે ટ્રેડિશનલ પ્રમાણે ઊંધિયું ખાઈએ છીએ, જલેબી ખાઈએ છીએ અને ગમે તેટલી લાઈન હોય પણ આપણે ગુજરાતીઓ ઊંધિયામાંથી તો ચૂકતા નથી। બિલકુલ ઊંધિયા વગર ચાલે નહીં ત્યારે વેપારી પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। ગર્ગભાઈ, કેવી માહોલ છે અને કેટલા વાગ્યાથી આ વેચાણ શરૂ કરેલું છે? 8 વાગ્યાથી અમે વેચાણ ચાલુ કર્યું છે અને કસ્ટમરોમાં બહુ ઉત્સાહ છે ઊંધિયા જલેબી ખાવા માટે। કેટલા કિલો ઊંધિયાનું વેચાણ આજે વડોદરામાં થશે? વડોદરાની તો ખબર નહીં પણ મેડમ અમારી ત્યાં 1000 થી 1200 કિલો ઊંધિયું બનાવેલ છે। બિલકુલ કેટલા દિવસની મહેનત છે આ ઊંધિયું બનાવવા માટે? કઈ પ્રકારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી? લાસ્ટ 2 દિવસથી શાકભાજી ને એવું બધું પ્રિપેરેશન ચાલુ હતું। બિલકુલ આજે જ્યારે 1000 થી 1200 કિલો ઊંધિયું એક જ દુકાન પરથી એટલે વડોદરાના નગરજનોની જો વાત કરીએ તો તમામ વિસ્તારો મળીને કુલ 3 થી 4000 કિલો ઊંધિયાનું વેચાણ થશે। અને ઊંધિયાના વેચાણ માટે થઈને દુકાનદારો પણ તૈયાર છે, સાથે જ ખરીદી માટે વડોદરાના ઉત્સવપ્રિય નગરીના નગરજનો પણ થનગનાટ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।